શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો. શ્લોક 1. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ ઉત્તમમ યત જ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમ ઇતઃ ગતાઃ. અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા હતા તે વિશે ફરીથી કહીશ. ભાવાર્થ. 7મા અધ્યાયથી 12મા અધ્યાયના અંત સુધી શ્રી કૃષ્ણએ પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સવિસ્તાર જ્ઞાન આપ્યું છે. હવે ભગવાન સ્વયં અર્જુનને વધુ જ્ઞાન આપી રહ્યા છે. જો કોઈ મનુષ્ય આ અધ્યાયને તાત્વિક ચિંતન દ્વારા સારી રીતે સમજી લે તો તેને ભક્તિ વિશેની સમજણ પ્રાપ્ત થશે. 13મા અધ્યાયમાં સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે કે નમ્ર ભાવે જ્ઞાનોપાર્જન કરવાથી ભવબંધનમાંથી મુક્ત થઈ શકાય છે. એમ પણ જણાવ્યું છે કે પ્રકૃતિના ગુણોના સંગના પરિણામે જ જીવ આ ભૌતિક જગતમાં બદ્ધ થયેલો છે. હવે આ અધ્યાયમાં પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં દર્શાવી રહ્યા છે કે પ્રકૃતિના એ ગુણો કયા છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધનયુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે. આ અધ્યાયમાં જે જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે તેને ભગવાન પૂર્વેના અધ્યાયોમાં આપવામાં આવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ ગણાવે છે. આ જ્ઞાન પામીને અનેક મહાન ઋષિમુનિઓ પૂર્ણતા પામ્યા હતા અને વૈકુંઠ લોકમાં ગયા હતા. ભગવાન હવે એ જ જ્ઞાનને વધુ સારી રીતે સમજાવી રહ્યા છે. આ જ્ઞાન અત્યાર સુધી સમજાવેલી જ્ઞાનની સર્વ પ્રક્રિયાઓથી ઘણું વધારે શ્રેષ્ઠ છે અને આને જાણી અનેક લોકો સિદ્ધિને વર્યા છે. તેથી એવી આશા રાખવામાં આવે છે કે જે મનુષ્ય આ 14મા અધ્યાયને સમજી લેશે તે સિદ્ધિને પ્રાપ્ત કરશે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.